ઘરે આવ્યા તો ઘરે ક્રિશા નથી એટલે એની મમ્મી એને સરકારી હોસ્પિટલે લઈ ગયા તો બાળકોને જે 2 મહિને રસી જે આવે ઇન્જેક્શન 2 ઇન્જેક્શન આવ્યા છે પગમાં. અત્યારે ક્રિશા થોડીક કજીઓ કરે તમને બતાવો. જો ક્રિશાની કેટલા ઇન્જેક્શન આવ્યા હે? 2 હે પૂરે એને. હા જો કજીઓ કરે અટાણે રહેતી નથી. હા इंजेक्शन के ये थोड़ा का એ કાંઈ ઇન્જેક્શન આવ્યું એ કાંઈ આવ્યું બેન રહેતા નથી. પંખો જોયા રાખશે જા ફેરા રાખે ને ધીમે ધીમે. અત્યારે જો 12 વાગી ગયા. ભૂખે એવી લાગી. જો બા હે ને રોટલા કરે. અમારે જો મગજમારી હાલતી જ હોય. બોલે કે હું કરવા આ કે હું કરી રોટલા બા કે હું કરું. હે અમને આવડતા નથી નકર તમે કરી. એકલા રહેતા હોય તો શીખી જાય. અમારે બાયુ જાય તો કરીને બાયુ જાતી નથી. કીશું અમે મામા ઘીરે ગયા હતા. કા મામા ગયા હતા ને? હે મામા ગયા હતા. દાંત કાઢતો કેમ દાંત કાઢે? હે આ લઈ લે દાંત કાઢતો એ કાઢ્યા દાંત કાઢે એ દાંત કાઢે. જો હવે તો વરતવા મીડી થોડી થોડી અને મમ્મીને મને કેટલા 2 મહિનાની થાય. 2 મહિના ઉપર થઈ ગયા. 2.5 મહિનાની થઈ. 3 મહિનાની પૂરી જાય 2 તારીખે. હવે ભલે રમતા ક્રિશાબેન આપણે જો અહીંયા સગડી હરગાવીશ અહીં રોટલા કરવા. બે બાતોમાં હું ઘડી નાખીશ. ભાઈ લોટ બાંધી દીધો હે. ભાઈ થોડો ગેસ પૂરી ગયો. એમાં ક્યાં છે? તે એમાં ક્યાંથી હોય છે? તમે છોકરી લગ્ન કરીએ એવા ત્યાંથી પાછા ખીરસરા ગયા. ખીરસરાથી ભાઈ વાં જોવા ગયો. બા જો હવે રોટલાની તૈયારી કરે. હવે જી કરે એ 2 માંથી કોણ કરે હે? ચૂલો હરગાવે સગડી હરગા ચૂલો. હું ફાઇનલી આપણા બા બેસી ગયા હે રોટલા કરવા. બરોબર. જો બાપુજી આવી ગયા હે દવા લઈને. શેની દવા લેવા ગયા? દુખાવા. શેનો દુખાવો? હાથ પગનો. થાકી ગયા. હવે જો હવે છાશ ને હારવાનું ચાલુ થઈ ગયું. જમવા બેસી જવાનું. મારા બાના રોટલા ગરમા ગરમ. કે બા તરત તમારો વારો આવ્યો ને રોટલા ઘડવાનો. ગરમા ગરમ રોટલી. અને શેનું શાક છે? સોરાનું. લીલા સોરાનું શાક છે. આપણે થોડીક મદદ કરી હારવામાં. કાંઈ ખાતા ભેગા થાય. ડાયર ભાત કોણ થઈ ગયું? હિના ભાભી. જમવાનું બધું હરાઈ ગયું. આપણે જમી લઈ. બરોબર. બાના રોટલા થઈ ગયા. ખબર સોમ તડકો એવો જો. 3 વાગે લાઈટ ભરવા લાવવાની ઘરે. ક્યાં? પડામાં. કેનું ટ્રેક્ટર? તમારે 3 ને જવાનું છે. જાવું છોકરી તમે રહી ગયો. હું તો હાથ રહી.
તો કિશોરબેન સુઈ ગયા છે કેવા હોતા જો બેસી ગયા બરોબર બધા ચીખા મરચા શાક છાશ સમજો અમારે દેશી જમણવાળો બાકી સિટી સુરત ગાજરનો સંભારો ગરમ ગરમ રોટલી સુરતમાં. ગોળ અને ટમેટા અને મરચા તો તો આપણા બે કાકા આવી ગયા છે એક છે ટ્રેક્ટરના ડ્રાઈવર અને બીજા રિક્ષાના ડ્રાઈવર અને આપણે જવાનું છે હવે જૈનનો ભર ભરવા બરોબર પૂરા ક્યાં વજન વાળા તમારે થવું હા પછી ઠાકોર કાઢી તો આપણો સગત ને ગીરો લાગતો હોય છે હા તમે રહ્યો હું જાઉં છું સંપા વખત નો મોરો ત્યાં જ આવી જાય હા અહીંયા વારા વારા છોડવાનું હોય હાલો અત્યારે છે ને 3 વાગી ગયા ને અમે બધા ઉઠી ગયા છે અને અહીંયા પડામાં જાય છે લાયરજી વાઢેલી ઉકાઈ ગઈ છે એના પૂરા હવે ટ્રેક્ટરમાં ભાર ભરવા જાય છે કાકા બે કાકા હે બાપુ હું બા જાય છે કે હું આવું પણ કાબેડીને ઇન્જેક્શન દીધા એટલે એ કાંઈ આવતી નથી અને અમે બહાર જાય છીએ જો અને આ મેડમ જો ઘીરે આરામમાં છે હાલો મળીએ વાળીએ ટ્રેક્ટર આવી ગયું છે કાકાનું આમ આપણે ભર ભરવાનું બરોબર આ કરાયું કે હતું હાલો ઓલી બાજુ કરાવેલો છે મોટરસાઇકલ લઈ લો ના ના આપણે ક્યાં સેટું જવું હા ક્યાં જાવું બાપા બાજો આપણી આવડી ઉંમરે જો કામ કરે બાપુ હાલો નીકળશું ઘરે તો આપણે આ ડેલો ખોલી નાખ્યો બરોબર એટલે છે ને ટ્રેક્ટર ડાયરેક્ટ અંદર વી આવે અને અંદર અહીં કડે સામેની સાઈડ છે ને બહાર ઠલવાઈ જાય અને આમ જો આમાં જો હોય બેસી ગઈ હતી જાયરની હે ત્યાંથી આવે આમથી લે ભાઈ તો હમણાં બહાર ઠલવી નાખી બરાબર ત્યાં જઈશ્રીની જો શરબત બનાવે અને હજી એક વાર છે ને એક વાર હજી થાય હજી ફરવા જવાનું તું ગા શરબત બનાવીને હમણાં આવી જાય તો મિત્રો આપણે ભર ભરીને બધી જાહેર ભરી લીધી બરોબર પડામાંથી જેટલી હતી એટલી બધી હા આવી ગઈ છે 1.5 ભર જેવું થયું 2 ફેરા થયા કારણ કે પછી ભરવાવાળાની થોડીક મિસ્ટેક હતી એટલે થોડુંક બારું નીકળતું હતું એટલે એને 2 ફેરા થયા નકર એક ફેરામાં ખમાઈ જાત પણ નકર ઢોરાઈ જાત એવું થાત અને આ જો એટલી થઈ આપણે આ બધી જાય છે એટલે આખું વરાળ હવે આપણે ગાને ઉપાડીને ટ્રેક્ટર પડ્યું છે અને કાકાની અંદર બેઠા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા ગુજરાતી ભાઈને સપોર્ટ જરૂર કરજો બરાબર તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી